ચાલો મિત્રો આપણે જોઈએ કે ભીંડાનું શાક કેવી રીતે બનાવવું। પહેલા આપણે સૌપ્રથમ આખો ભીંડો હતો એને ધોઈ અને કટિંગ કરી વાળ્યો છે અને ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી અને ડાયરેક્ટ તપેલું મેલી દીધું અને આપણે એમાં જોઈ કે તેલ નાખશું એટલે તેલનું માપ જોઈ લ્યો। આપણે 1 અને 2 અને આપણે 3 પાવડા તેલના એડ કરી દેવાના છે। ऑलरेडी के આપણે 3 પાવડા એડ કરી દીધા છે બરોબર। ત્યારબાદ આપણે લસણ જીરું હળદર અને નાખી અને એક ખાંડણીમાં આપણે થોડુંક વાટશું બરોબર છે જોઈ લ્યો। હવે ત્યારબાદ આપણે એને ધીમે ધીમે એને હાવ ઓલું થઈ જાય ને લસણ પછી આપણે એમાં મરચું અને મીઠું એડ કરી દેવું બરોબર। એટલે અને પાછું જરીક પાણી નાખી અને પાછું આપણે ખાંડવાનું ચાલુ કરી દેવાનું। ત્યારબાદ આપણે તેલમાં ગરમ થઈ ગયું છે તપેલામાં એટલે રાઈસ નાખી અને થોડીક ઉકળવા દેવું। ત્યારબાદ આપણે ચાલુ કરી દેવું આપણે ટમેટાનું। હવે એક ટમેટું આપણે લેવાનું છે અને આપણે નાનું એવું હાથવાળું મિક્સર છે, બહુ ઓલું નથી મોટું બરોબર। એટલે કટિંગ કરી જોઈ લ્યો આપણે આવી રીતે હાથેથી કટિંગ કરશું। એક જ ટમેટું એડ કર્યું છે મિત્રો બરોબર। એટલે આપણે ટમેટું કટિંગ કરી અને નાના મિક્સરથી ઓલું કરવાનું છે જોઈ લ્યો, કાંઈ ઓલું નથી આપણે જોઈ લ્યો। હવે આપણે મિક્સરને ચાલુ કરી દેવું દીધું અને આપણે પહેલાં ભીંડો તપેલામાં એડ કરી દઈએ બરોબર જોઈ લ્યો। અને હવે થોડુંક હલાવી વાળશું કારણ કે તેલ આરે થોડુંક કકડી જાય ને એટલે વાંધો ન આવે। ચાલુ છે બરોબર મિત્રો। આપણે હવે જોઈ લીધું, હવે એમાં મીઠું નાખશું બરોબર અને મીઠું નાખીને હલાવી વાળવાનું છે રેડી। પછી આપણે માથે ઢાંકી દઈશું અને ટમેટાનું હવે મિક્સર નાનું ચાલુ કરી દીધું હે જોઈ લ્યો। હવે આ નાના મિક્સર ચાલુ કરી દીધું એટલે ઝીણું ઝીણું કટિંગ થઈ જાય એટલે વાંધો ન આવે મિત્રો। ત્યાર પછી આપણે જોઈ કે હવે ટમેટાનું કટિંગ થઈ ગયું છે જોઈ લ્યો રેડી। એક જ ટમેટું એડ કર્યું છે મિત્રો એટલે જરીક જોઈ લીજો આરામથી બરોબર રેડી। નાનું એવું ટમેટું આપણે એડ કરી દીધું અને હવે પાણી નાખી અને જે આપણે લસણ ને એ બધું નાખ્યું હતું ને એને હવે ખાંડી નાખ્યું અને ઓલરેડી આપણે હવે એ તપેલામાં નાખવાનું છે જોઈ લઈએ। હવે આ ભીંડો થોડોક આપણે તેલમાં નાખીને એટલે લાડુ હોય ને એની ભીંડાની એ બળી જાય। ત્યારબાદ હવે ટમેટું આપણે નાખી દેવું એની અંદર। ટમેટું નાખ્યા પછી આપણે થોડુંક હલાવી વાળશું એટલે મિક્સ થઈ જાય બરોબર। ત્યાર પછી આપણે લસણ આપણે જે મરચું અને જીરું ને બધું નાખ્યું હતું જે ખાંડણીમાં એ આપણે જોઈ લઈ અને ડાયરેક્ટ તપેલાની અંદર નાખવાનું છે જોઈ લીજો। હવે આપણે જે ખાંડીને રાખ્યું હતું હવે એને આપણે ડાયરેક્ટ તપેલા અંદર નાખી દેવાનું છે બરોબર મિત્રો। જે રીતે આપણે તમને માફક આવે કે ભાઈ આટલું તીખું ને આટલું તીખું એ રીતે મરચું એડ કરજો બરોબર। હવે આપણે એને હલાવી નાખશું બરોબર। હવે આ તો થઈ ગયો એક કોરો ભીંડો। હવે આપણે એમાં રસો કરવો હોય તો શું કરવું પડે એટલે એ તમે જોઈ લીજો। જેને કોરું ફાવતું હોય એ કોરા માટે બરોબર થોડુંક પાણી નાખી અને છાશ ખાટી છાશ નાખવાની મોળી નહીં, કારણ કે ખાટી છાશ નાખીને એટલે થોડુંક આમ ટેસ્ટ વધારે રહે બરોબર। આ ખાટી આપણે છાશ એડ કરી દીધી બરોબર જોઈ લ્યો। જેને કોરું ફાવતું હોય એ છાશ ને એડ ન કરતા બરોબર। રસાવાળું કરવું હોય તો છાશ એડ કરજો એટલે ઓલું થાય। અને હજી આમાં આપણે એક કરી શકીએ કે દહીં નાખીએ એટલે દહીં વાળો ભીંડો થાય, પણ આપણે અટાણે છાશ વાળો કર્યો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ